આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખ CYSS શહેર પ્રમુખ યાત્રિક પટેલની આગેવાનીમાં ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિને 3 મહિના પહેલા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે 22 માર્ચના રોજ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલને ભ્રષ્ટાચારના આરોપોમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ થોડા દિવસ પહેલા ફરીથી પિયુષ પટેલને કાર્યકારી રજિસ્ટ્રાર તરીકેની નિમણૂક આપવામાં આવી છે। ત્યારે આજે આપ વિદ્યાર્થી પાંખ CYSS અમદાવાદ શહેર પ્રમુખ યાત્રિક પટેલની આગેવાનીમાં યુવા ગુજરાત પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકી, CYSS અમદાવાદ શહેર મહામંત્રી તીર્થ શ્રીમાળી અને ધ્રુવ જાદવ, મહિલા અમદાવાદ શહેર પ્રમુખ સિદ્ધિ ભાવસાર, અમદાવાદ શહેર મહામંત્રી જતીન પટેલ, યુવા મહામંત્રી પુષ્પક પટેલ, SSL પ્રમુખ જગદીશ ચાવડા, યુવા ઉપપ્રમુખ અમદાવાદ શહેર પ્રમુખ રાજેશ કાંગસિયા, વિદ્યાર્થી નેતા ધાર્મિક માથુકિયા અને દર્શન પટેલ, કલોલ તાલુકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટી ખાતે આજે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને પોતાનો વિરોધ પ્રદર્શન દર્શાવ્યો હતો। આ દરમિયાન પોલીસ દ્વારા ભ્રષ્ટાચારી ભાજપના ઇશારે આમ આદમી પાર્ટીના યુવા નેતાઓ તથા કાર્યકર્તાઓ સાથે પોલીસે બેરહેમીપૂર્વક વર્તન કર્યું અને તાનાશાહી ઢબે તમામની અટકાયત કરવામાં આવી હતી। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, ઇન્કલાબ જિંદાબાદ, યુવા શક્તિ જિંદાબાદ। હું છું બ્રિજરાજ સોલંકી, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ। આજ રોજ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે જે રીતના તાજેતરમાં પહેલા 3 મહિના પહેલા પિયુષભાઈ પટેલ જે રજિસ્ટ્રાર હતા અને જે ભ્રષ્ટાચારના આરોપમાં જેઓની હકાલપટ્ટી થઈ હતી, સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, અને ત્યારબાદ 3 મહિના બાદ જ્યારે આ મામલો શાંત પડી ગયો ત્યારે ફરીવાર ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના કહેવાથી અને ફરીવાર કાર્યકારી રજિસ્ટ્રાર બનાવવામાં આવ્યા। ત્યારે આમ આદમી પાર્ટીની મેઇન વિંગ, યુથ વિંગ, CYSS મહિલા વિંગ, તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અમદાવાદ શહેર સંગઠનના ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવ્યો અને VC સાહેબને કીધું કે આવનારા દિવસોમાં ફરી પિયુષ પટેલને હાકલપટ્ટી કરવામાં નહીં આવે, સસ્પેન્ડ કરવામાં નહીં આવે, નહીતર આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દરેક જિલ્લાઓમાં, તાલુકાઓમાં યુથ વિંગ અને CYSS આંદોલન કરશે અને જરૂર પડે તો VCની ચેમ્બરને તાળાબંધી પણ કરશે એવી માંગ અને અપીલ સાથે આજે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશની સમગ્ર ટીમ અને ખાસ કરીને અમદાવાદ શહેર સંગઠન, મહિલા સંગઠન, CYSS યુથ વિંગ અને SC/ST વિંગ તમામ લોકોએ આંદોલન કર્યું છે અને આજ રોજ આંદોલન કરવા જતાં જ પોલીસ દ્વારા ભાજપના કહેવાથી અમારી અટકાયત કરવામાં આવી છે અને અટકાયત પણ એ રીતના કરવામાં આવી કે અમારા ઘણા બધા બુઝુર્ગોને, કાર્યકર્તાઓને લોહી લુહાણ પણ કરી દેવામાં આવ્યા। આપ જોઈ શકો છો કે જે રીતના લોહી લુહાણ કરી દેવામાં આવ્યા, મહિલાઓને ધક્કા મારી મારીને પાડી દેવામાં આવી અને જે રીતના અમે બુટલેગરો હોઈએ, આતંકવાદીઓ હોઈએ એ રીતના વર્તન કરવામાં આવ્યું છે। ખૂબ જ દુઃખની વાત છે। આંદોલન કરવું અને પ્રોટેસ્ટ કરવો એ બંધારણના હક, અધિકાર અને ન્યાયની વાત છે। ગુજરાતની અંદર અવારનવાર ભ્રષ્ટાચારના કિસ્સાઓ આપણી સામે આવે છે, પરંતુ આમ આદમી પાર્ટી દરેક જિલ્લાઓમાં અને તાલુકોમાં ખૂણે ખૂણે જઈને પબ્લિક માટે SC/ST, OBC, આદિવાસી, માઇનોરિટી તમામ લોકો હોય એમના હક, અધિકાર અને ન્યાય માટે રોડ રસ્તા ઉપર ઉતરીને સંઘર્ષ કરીને એમનો અવાજ બુલંદ કરશે। જય હિન્દ, જય ભારત, બોલો ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, આમ આદમી પાર્ટી જિંદાબાદ, આમ આદમી પાર્ટી જિંદાબાદ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।